હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 8/8/2026. મિત્રો, આજે જે તમને હું વાડી બતાવવા જઈ રહ્યો છું એ તાઇવાનની વાડી છે. આ વાડીનું લોકેશન તમને જણાવું તો લક્ષ્મણપુરા ગામ, તાલુકા ઈડર. આ દિનેશભાઈની વાડી છે. લગભગ 7 એકરનું વાવેતર કરેલું છે તાઇવાનનું. તો મિત્રો, હવે આપણે મગજમાં વિચારીએ છીએ કે જે જમીનમાં પપૈયાનું વાવેતર થતું ના હોય ત્યાં વાયરસ આવતો નથી. એટલે કહેવાનો અર્થ ફ્રેશ જમીન હોય કે જો કોઈ પપૈયાનું આજુબાજુ કોઈ વાવેતર જ ના હોય અને ત્યાં આગળ વાયરસ આવતો નથી. પણ એ માન્યતા આ વર્ષે ખોટી પડી આપણી. લક્ષ્મણપુરામાં તમને વાત કરું તો પપૈયાનું વાવેતર કદાચ પહેલી વખત જ થયું છે. આ જમીન બિલકુલ ફ્રેશ જમીન છે. એટલે ફ્રેશ જમીનમાં લીફકલ વાયરસ જે આવે છે એ ન આવવો જોઈએ. પણ આ વખતનું વાતાવરણ જે ગરમીનું હતું એમાં વાતાવરણે શું ભાગ ભજવ્યો એ કોઈને પણ ખબર પડી નથી. અને લીફકલ વાયરસ લગભગ મે-જૂનમાં જ દેખાવા વળગ્યો કે જેના પત્તા કોકળવાટવાળા હતા. તમને લીફકલ વાયરસનું કેરેક્ટર બતાવું તો આ ટાઈપના પત્તા થઈ જાય. આ જુઓ તમે, આ ટાઈપના પત્તા થઈ જાય. ફ્રૂટ એના પર બેસો પણ ફ્રૂટમાં લીફકલ વાયરસની અસરો દેખાય. આ રોગનું મિત્રો વાત કરું તમને તો આના માટે કોઈ એમ કહે કે આ દવા લગાવો અને આ દવા લગાવો અને ક્લિયર થાય તો શક્ય નથી. બને તો અમે તો ખેડૂતને એમ જ કહીએ છીએ કે છોડ તમે બહાર કાઢી નાખો. અંદર રાખશો તો બીજા છોડ સ્પ્રેડ થાય, આ વાયરસના કારણે બગડશે. એટલે લીફકલ વાયરસનો આ વખત બહુ વહેલો દેખાણ્યો. આમ તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લીફકલ વાયરસ આવતો હતો, પણ આ વખત બહુ વહેલો દેખાણ્યો કે જેના કારણે ઉપરનું મુઠ્ઠી જ બંધ થઈ જાય. હવે આ વાડીનું પ્લાન્ટેશન કર્યું ત્યારથી આપણી જ હાજરી હતી અને આપણે આપણી દેખરેખ નીચે એમને પ્લાન્ટેશને કરાવ્યું હતું. પણ વચ્ચે દિનેશભાઈ કે જે ધંધાદારી માણસ છે કે જો આ ખેતરમાં તો લગભગ બહુ ઓછા જ આવું છે. મારે લગભગ વાતચીત થાય તેમના ભાગ્યથી જ વાત થાય. જે માણસો ખેતીનું કામ કરતા હોય એમનાથી વાતચીત થાય. લગભગ બે એક મહિના જેવું હું આવ્યો છું. કેમ જીમનભાઈ? 2 મહિના આવ્યો પછી શેઠે એવું કીધું કે કાકાને કે જો ના આવું તો ચાલશે. એટલે આપણે વચ્ચે થઈ ગયા બંધ ને. વચ્ચે હું આવતો નહોતો ટ્રીટમેન્ટ માટે. એટલે મિત્રો, દિનેશભાઈએ એમના શેઠે કહ્યું કે કાકાને કે જો ના આવું તો ચાલશે, આપણે આપણી રીતે ટ્રીટમેન્ટ કરશું. હવે આ વાડીની પરિસ્થિતિ લગભગ જૂન ઉતરતા એટલે જુલાઈની શરૂઆતમાં એકદમ વાડી પીળી પડવા વળી. એટલે દિનેશભાઈએ મને યાદ કર્યો કે કાકા મેં ના પાડી હતી તમને, બરાબર છે, પણ હવે વાડીની તમારે વિઝિટ કરવી જ પડશે. કાકા મારી વાડી તો એકદમ ફીકી થઈ જાય છે અને પીળી દેખાય છે. એટલે મેં કીધું સારું, હું 2 દાડા પછી આવું છું. હવે 2 દિવસ પછી હું આવ્યો, વાડીની પરિસ્થિતિ જોઈ તો એકદમ ફિકાશ હતી. આટલી જે ગ્રીનરી હોવી જોઈએ છોડમાં કોઈ ગ્રીનરી જ નથી. ચિમનભાઈ, એવું જ હતું ને? પત્તા બધા પીળા થઈ ગયા હતા. હું આવ્યો મેં એક સ્થળ પર બધું ખાતરનું ને એમનો બેસલ ડોઝનું ને બધી પૂછપરછ કરી તો મારી દૃષ્ટિએ મારા માપ પ્રમાણે બેસલ ડોઝ હતો જ નહીં. એટલે મેં એમને બેસલ ડોઝ લખી આપ્યો અને બંને સાઈડ ઉપર બેસલ ડોઝ ફરતી એમને આપ્યો હતો, પણ એ પૂરતો નહોતો. જે છોડને જોવો એટલો પૂરતો નહોતો. ત્યાર પછી બેસલ ડોઝ આપ્યા પછી લગભગ 20-25 દાડે હું આવ્યો તો વાડીની આખી રોનક બદલાઈ ગઈ. અત્યારે હાલ આ વાડી તમે કદાચ 500 મીટર દૂર હોય ને તમને રોડ પરથી દેખાય એકદમ બ્લેક. એટલી એનામાં ગ્રીનરી છે. એટલે ટૂંકમાં ખોરાક છોડને પૂરતો મળી રહે છે. એટલે હવે દિનેશભાઈ અમને કાયમી બોલાવતા જ થઈ ગયા કે કાકા તમારે 15 દાડે આવીને વિઝિટ કરી જવાની અને જે ટ્રીટમેન્ટ તમે બતાવશો એ રીતે હું કરીશ. એમને તો એ તો આજે લગભગ આફ્રિકા જતા રહ્યા. એટલે એમને એવું કીધું કે વેપારીનું જે કંઈ નક્કી કરવાનું હોય કાકા તમે વાતચીત કરી લેજો,
હું 22 તારીખે આવીશ, પછી આપણે બેસીને ચર્ચા કરી લઈશું. એટલે ટૂંકમાં આપણા કામથી ભરોસો આવ્યો તો માણસ આપણા પર ભરોસો રાખે. હવે તમે ફ્લાવરિંગ તમને છોડવાનું બતાવું, તમે જોઈ લો. આ ફ્લાવરિંગ, આ ટાઈપનું ફ્લાવરિંગ થઈ ગયું છે. એક છોડ આપણે નથી જોતા, રોમાં આપણે બધા છોડ ચેક કરીએ છીએ. મિત્રો જુઓ, પપૈયું વાવવું હોય એટલે તમારે એક છોડ પાછળ 100 થી 150 રૂપિયાની મોંઘવારી પ્રમાણે ખર્ચો થાય જ. એટલો ખર્ચો કરો તો જ આ ટાઈપના પ્લાન્ટ થાય. આ આપણે તમને કોઈ એડિટિંગ કરીને પ્લાન્ટ બતાવીએ એવું એ નથી. આ સ્થળ ઉપર હાજર જ છે આપણે અને તમને બતાવી રહ્યા છીએ. હવે જો આ લીપકલ વાયરસ આવેલો, એના પત્તા આપણે તોડી દીધા. હવે વચ્ચે વચ્ચે જે કાપી નાખે એ બધા પત્તા કાપી નાખ્યા. હવે જો ભગવાન કરે પાછળથી કદાચ સારા હે આવું તો પાછળથી ફૂટ બેસશે એના પર. ટૂંકમાં એમને પ્લાન્ટ વાયા હતા 7,500, કદાચ 500 થી 1000 પ્લાન્ટ જતા રહીએ ચાલે, પણ એ તો બાજુવાળો છોડ. તમને એક ઉદાહરણ આપું, આ છોડને આપણે કાપી નાખ્યો તો આ છોડે તાકાત મળવાની છે, સામેવાળાને તાકાત મળવાની છે. એટલે ફ્રૂટ તો આપણે જે થવાનું છે એટલું આવવાનું જ છે. અને આટલા બધા સ્ટમ્પ આપણા મજબૂત હોય કે જે એનો આપણે થિકનેસ કહીએ થડની, તો થડની થિકનેસ તમને બતાવું. હજી ફ્રૂટ બેઠું નથી, હજી એ થિકનેસ વધવાની છે. તમે આ જોઈ શકો છો થિકનેસ. હવે આ પ્લાન્ટ ઉપર આપણે 100 કિલો તો ના આપણાથી કહેવાય, પણ આપણને 50 થી 60 કિલો વજન મળે ને તો એને ઘણું થઈ જાય. કોઈ ફ્લાવરિંગ હાલ જડતું પણ નથી. જેટલો માલ આવે છે એટલો માલ જમીએ જાય છે. આ 7-7.5 એકરનું વાવેતર છે મિત્રો. અને વાડી તમને શરૂઆતની જે હતી એને મારા આજે 1.5 મહિનાથી બેસલ ડોઝ આપ્યા પછી 1.5 મહિનો થઈ ગયો છે. બધા પ્લાન્ટ તમે જોઈ શકો છો. હવે મિત્રો જો બેસલ ડોઝ આપ્યા પછી એમોનિયમ સલ્ફેટ, પોટાશ, માઇક્રોન્યુટન આ બધા ખાતરો તો થોડા થોડા આપતા રહેવાના. MgSO4 છે એ પણ આપી શકાય. તો છોડની જે કાળાશ છે કાળાશ જળવાઈ રહે, એની ગ્રીનરી. આપણે જમીનમાં આપી દીધું ખાતર એટલું પૂરતું નથી, પૂરક ખાતરો પણ આપતા રહેવાનું. એકાદો ડોઝ ફ્લાવરિંગનો પણ કરવાનો. હવે આવતીકાલે અમે આ જ વાડીમાં લીપકલ વાયરસ, કોલર રૂટ કહેવાય દેખાતો નથી આપણને, પણ પ્રિકોશન કહીએ આપણે, પૂર્વ તૈયારી. તો આપણે આટલાથી આટલા સુધી રમજી લગાવી દેવાના. એના સાથે બધું ફંગીસાઇડ લેવાના. મેટાલેક્સ મેન્કોજેબ, બ્લુ કોપર્સ, ટેટ્રાસાઇક્લિન, આ બધું ભેગું કરીને પ્રિકોશન તરીકે આપણે લગાવી દેવાના. હાલ કોઈ કોલર રૂટ દેખાતો નથી. કદાચ 10 ઇંચ 12 ઇંચ વરસાદ પડે તો રોગની માત્રા વધતી જાય, તો એ પહેલાં આપણે તૈયારી કરી હોય તો કોલર રૂટ આવવાનો સંભાવના રહે. 8 ફૂટનો ગાળો છે, તમે જોઈ શકો છો. રોમાં સામે છોડ મળી ગયા છે. આનું જ્યારે ફ્રૂટિંગ કટિંગ આવશે, માલ કેટલો નીકળશે એ પણ માહિતી તમને અમે વિડીયો મારફતે જણાવતા રહીશું. લગભગ મારી ગણતરીમાં 10મા મહિનાના એન્ડમાં નવરાત્રિ પર આપણે ગણીએ તો આનું કટિંગ કદાચ આવીએ જાય. તો મિત્રો, આવી સારી વાડીઓ તમને બતાવવાનો મકસદ અમારો એ જ છે. અમે અમારી કોઈ પ્રોડક્ટનું વેચાણ કરવા માટે તમને બતાવીએ એવું પણ નથી, કારણ કે અમારી પોતાની એગ્રો છે. એગ્રોમાં અમે દવાઓ બધું રાખીએ છીએ, પણ અમારા વિડીયોમાં અમે કંઈ વસ્તુ જણાવતા નથી. જે હોય ચોખ્ખું જ કહી દઈએ છીએ કે બજારમાં મળે ત્યાંથી લાવી દેવાનું, પણ ઉપયોગ કરો. લિક્વિડ સલ્ફર છે એનો ઉપયોગ કરો, માઇક્રોન્યુટનનો ઉપયોગ કરો, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, આ બધું પૂરક ખાતર તરીકે ડ્રીપમાં આપતા જ રહેવાનું. તો મિત્રો, આટલા વિડીયો હું પૂરો કરું છું.
તો અમારી ચેનલને તમે જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો જણાવજો. જય જવાન, જય કિસાન.